નમસ્કાર કરવી ગુજરાતમાં હું છું ધ્રુવેશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। સદસ્યતા અભિયાનને લઈ ભાજપની બેઠક મળશે। ગાંધીનગર કમલમ ખાતે બપોરે આ મહત્વની બેઠક મળનારી છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આ બેઠકમાં હાજર રહેશે તો ગુજરાત ભાજપના સદસ્યતા અભિયાનને લઈ આ બેઠકમાં ચર્ચા થશે। ગુજરાત ભાજપના ધારાસભ્ય અને સાંસદો આ બેઠકમાં હાજર રહેશે। ભાજપનું સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે અને એ જ અભિયાનને લઈ ભારતીય જનતા પાર્ટીની આજે બેઠક મળશે। સંવાદદાતા નિકુંજ આપણી સાથે જોડાયેલા છે। નિકુંજ, સદસ્યતા અભિયાનને લઈ આજે ભાજપની બેઠક મળનારી છે, કયા બાબતે ચર્ચા વિચારણા બેઠકમાં થઈ શકે, કોણ કોણ હાજર રહેશે? ધારાસભ્યો અને સાંસદોને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે અને ભાજપનું સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે તેને વધુ વેગ મળે અને વધુમાં વધુ સદસ્યો ગુજરાતમાંથી ભાજપની અંદર જોડાય તે માટે સંગઠન તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજે બપોરે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠક મળવા જઈ રહી છે। જે બેઠકની અંદર આ સદસ્યતા અભિયાનની અત્યાર સુધી થયેલી કામગીરી અને હવે પછી સદસ્યતા અભિયાનની અંદર કઈ રીતે વધુમાં વધુ સભ્યોને ભાજપની અંદર જોડી શકાય તે માટે આ બેઠકની અંદર સમીક્ષા થશે। સદસ્યતા અભિયાન માટે બનાવેલી કમિટીના સભ્યો પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે અને આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો। ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ છે। કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું। પથ્થરમારાની ઘટનાને કોંગ્રેસે રાજકીય સ્ટન્ટ ગણાવ્યું। ચૂંટણી સમયે ભાજપ આવા હથકંડા અપનાવે છે। ભાજપના કારણે ગુજરાતમાં આવી ઘટના બને છે તો પથ્થરમારાની ઘટનાને વખોડીએ છીએ। મુકુલ વાસનિકનું આ નિવેદન સામે આવ્યું છે અને તેને જ લઈ રાજકારણ ગરમાયું છે। मैं समझता हूं कि भारतीय जनता पार्टी जब जब जहां कहीं पर भी चुनाव अगर नजदीक आते हैं तो इसी तरह के हथकंडे अपनाते रही है और ये उसी का नतीजा है कि गुजरात में इस तरह की घटनाएं घटी है। हम भारतीय राष्ट्रीय कांग्रेस की तरफ से ऐसी बातें करने वाले तमाम लोगों को हम उसकी निंदा करते हैं। हमारा प्रयास हमेशा रहा है कि समाज में भाईचारा बना रहे, समाज में लोग एक दूसरे से प्रेम मोहब्बत के रिश्ते बनाए रखें, इस तरह का हमारा प्रयास रहा है। लेकिन उसके विपरीत भारतीय जनता पार्टी की राजनीति ये नफरत फैलाने की रही है और मैं तो ये कहूँगा कि ये उन्हीं की साजिश का एक हिस्सा है। આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈ હવે રાજકારણ ગરમાયું છે, આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે। સૌથી પહેલું નિવેદન છે ગિરિરાજસિંહ, કેન્દ્રીય મંત્રી છે તેઓનું આવે છે સુરતના પથ્થરમારાને લઈ અને ક્યાંક કોંગ્રેસને જવાબદાર ઠેરવે છે। દેશની અંદર જે તે સમયે જે સુરતની ઘટના બની એના આગલા દિવસે જ પણ અન્ય એક જગ્યાએ પણ પથ્થરમારાના સમાચાર આવ્યા અને તેને લઈને ગિરિરાજસિંહ કે જે કેન્દ્રીય મંત્રી છે એમણે સ્પષ્ટ એક વાત સીધો જ આક્ષેપ અને આરોપ મૂક્યો કે આ કોંગ્રેસના લોકો તકે ને કોંગ્રેસ પોતાની છબી છે એ બતાવી રહ્યું છે ને ત્યારબાદ રાજકારણ છે તે થાય છે। ત્યારબાદ ગુજરાતની અંદર પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય છે કે સુરતની અંદર થયેલી જે ઘટના છે એમાં ક્યાં કોંગ્રેસનો હાથ છે તો કોંગ્રેસના અત્યારે જે ગુજરાત પ્રદેશના પ્રભારી છે મુકુલ વાસનિક તેઓનો એક આક્ષેપ છે કે ભાજપે પોતાની કામેષ્ઠા પૂરી કરવા માટે આ પથ્થરમારો કરાયો છે અને આ તેમની પેલી રહી છે અને તેના કારણે જ્યારે પણ હુલ્લડો થાય છે ક્યાંક એની પાછળ ને પાછળ ભાજપનો જ હાથ હોય છે। એટલે આ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર છે શરૂ થયો છે। ગણેશ પંડાલની અંદર જે થયેલો પથ્થરમારો એ હતો હવે ક્યાંક રાજકારણ છે, રાજકારણનું રૂપ લીધું છે અને એક પછી એક શ્રદ્ધાબેન પણ આપણી સાથે જોડાયા છે। બેન, મુકુલ વાસનિક જે પ્રભારી છે સીધો એક આરોપ અને આક્ષેપ કે આ ભાજપે પથ્થરમારો છે એ કરાયો છે, તેમના થકે આવું કહેવામાં આવ્યું છે। મુકુલ વાસનિક આવું બોલી શકે છે કારણ કે કોંગ્રેસની વિચારધારા ટુકડે ટુકડે ગેંગને સમર્થન આપે છે। કોંગ્રેસના રાહુલ ગાંધીજી જ્યારે પણ બોલે છે ત્યારે ઇસ્લામિક કટ્ટરપંથી અને ખાલિસ્તાની આતંકવાદીઓ ખુશ થાય છે। એટલે મુકુલ વાસનિકજી પાસેથી આવું જે નિવેદન છે એ તો આપણે સમજી શકીએ છીએ કે આપવાના જ છે કારણ કે કોંગ્રેસ એ જ ઈચ્છે છે કે આ દેશની જે સાર્વભૌમિકતા છે, આ દેશની જે
અખંડિતા છે એને કઈ રીતે એનું ખંડન કરી દેવું, એના કઈ રીતે ટુકડે ટુકડા કરી દેવા. અને સનાતન ધર્મ પ્રત્યે એમની એક વિચિત્ર માનસિકતા છે. એમની જે બિન સાંપ્રદાયિકતા છે ને એ તુષ્ટિકરણ છે, એક ધર્મનું તુષ્ટિકરણ છે અને હિન્દુ ધર્મનું અપમાન કરવું એ એમની બિન સાંપ્રદાયિકતા છે. એ આખી દુનિયા જોઈ રહી છે. ખાલી ભારત નહીં, આખા વિશ્વના અન્ય દેશોના લોકો પણ જયારે સ્ટુડન્ટ રિસર્ચ કરે છે આખી દુનિયા જોઈ રહી છે કે કોંગ્રેસની કહેવાતી બિન સાંપ્રદાયિકતા એ મુસ્લિમ તુષ્ટિકરણ અને હિન્દુ ધર્મનું અપમાન છે. બેન, 2 દિવસ અગાઉ પણ મનીષ દોશી છે, એમણે પણ એવી વાત કરી હતી કે ભાજપના એમએલએ છે વય મનુષ્ય ફેલાવે છે, તેમની પણ અટક થવી જોઈએ, તેમના ઉપર પણ કાર્યવાહી થઈ. આક્ષેપો કેમ થઈ રહ્યા છે? કારણ કે બેન, ગુજરાત એ શાંતિપ્રિય છે, આ બે સમયે બે પક્ષે સાથે રહેવું જોઈએ. નહીં, બધા સાથે જ છીએ, દરેક ગુજરાતી સાથે જ છીએ. કોઈ દિવસ તાજિયા ઉપર કોઈ દિવસ કોઈ હિન્દુ ભાઈએ કે કોઈએ હુમલો કર્યો છે? ગુજરાતમાં ક્યારેય શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો છે? તમે એક વ્યક્તિ એવો બતાવી દો કે જેણે જઈને કોઈના ઘર ઉપર પથ્થરમારો કર્યો હોય. આ પથ્થરો કોઈના ઘરમાં હોય છે, તમારા મારા ઘરમાં, તમારા સ્ટુડિયોમાં બેઠેલા કોઈના ઘરમાં તમે અત્યારે જુઓ તો કોઈના ઘરમાં આવા મોટા મોટા પથ્થરો હોય છે. આ પથ્થરો ત્યાંથી આવીને સીધા એમના અગાશી ઉપર હતા અને નાના નાના બાળકો કે જેમને કોમ્પ્યુટર ભણાવવાનું હોય, જેમને શિક્ષા આપવાની હોય, એની ઇસ્લામિક કટ્ટરપંથી એમનું બ્રેઇન વોશ કરી રહ્યા છે અને પછી એમના હાથમાં પથ્થરો આપીને એમને ગુનેગાર બનાવી રહ્યા છે, એમને ગુનો આચરવા માટે કહી રહ્યા છે. પરંતુ આ તમામે સાંભળી લેવું જોઈએ કે જો તમે ગુજરાતની અંદર એની શાંતિ દોડવાનો પ્રયત્ન કરશો તો હર્ષ સંઘવીની પોલીસના દંડા અને દાદાનું બુલડોઝર બંને ચાલશે. ચોક્કસથી બેન, આ તો છે જ કે ભાઈ ગુજરાતની અંદર આ પ્રયત્નો તો ન જ થવા જોઈએ. પરંતુ બેન, આ જ ઘટનાને લઈને રાજકારણ થાય એ પણ કેટલું યોગ્ય? રાજકારણ છે જ નહીં ને. રાજકારણ કોંગ્રેસ રમી રહી છે. અમે જે ગણેશ પંડાલ ઉપર મીડિયાના માધ્યમથી, ડ્રોન કેમેરાના માધ્યમથી પોલીસે પૂરતા પુરાવા આપ્યા છે. ગણેશજીની મૂર્તિ ઉપર હુમલો થયો, એમના પંડાલ ઉપર પથ્થરમારો થયો. આ વસ્તુ આખી જોવામાં આવી છે કે નહીં? તો આ વસ્તુમાં પહેલા કોંગ્રેસ એવું નિવેદન આપવું જોઈએ કે ભાઈ જે પણ અસામાજિક તત્વો છે એને કાયદાની રૂએ કડકમાં કડક સજા કરાવો. એની જગ્યાએ આની અંદર આ બીજેપી કરાવે છે. બતાવે મુકુલ વાસનિકજી, કોણે કીધું કે ભારતીય જનતા પાર્ટીમાંથી આવું કૃત્ય કરવાનું? શું ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે કહ્યું છે? કોઈ અમારા એમએલએ, ધારાસભ્ય કે સંગઠનના પદાધિકારી કહ્યું છે? એનો મતલબ શું છે કે ઇનડાયરેક્ટલી કોંગ્રેસ અને મુકુલ વાસનિક જે છે ઇસ્લામિક કટ્ટરપંથી એમના ઈરાદા છે, એમના એજન્ડા ઉપર કામ કરી રહ્યા છે. ચોક્કસ આભાર બેન. જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ ને શ્રદ્ધાબેનનું કહેવું છે કે રાજકારણ નથી, પરંતુ જે લોકોએ કાયદો હાથમાં લીધો છે તેમને પાઠ ભણાવ્યો છે. પરંતુ એ વાત હકીકત છે કે ભાજપ અને કોંગ્રેસ આ ઘટના જે બની છે એને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે ભાજપ થકી કરવામાં આવ્યું ને ભાજપ કરી છે કોંગ્રેસ થકી. પરંતુ એ વાત હકીકત છે કે ગુજરાતની શાંતિ દોડવામાં કેટલાક આવારા તત્વોને રસ પડે છે. જી ઉમંગ, જોડાવા બદલ આભાર આપનો. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં વડોદરા કોંગ્રેસી જન આક્રોશ રેલીમાં જોડાશે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. વડોદરામાં આજે પણ પાણી ભરાયેલું છે. નદીના પાણી એક માળ સુધી ભરાયા હતા. કોંગ્રેસની સરકારે જે કામ કર્યા છે એ આજે પણ મજબૂત છે. गुजरात एक इतना पुरोगामी प्रदेश रहने के बाद भी यहाँ के लोग जब मुसीबत का सामना कर रहे हैं, ऐसे समय पर जहाँ गुजरात की सरकार ने एक वॉर फुटिंग, युद्ध स्तर पर लोगों के साथ खड़े रहने की आवश्यकता थी, ऐसा यहाँ की सरकार ने नहीं किया. हम आज बड़ौदा जा रहे हैं, वहाँ पर तमाम चीज़ों को लेकर हम जिला प्रशासन के सामने हमारी बात रखेंगे. अभी तो वडोदरा की स्थिति भी आज ऐसी है कि वहाँ पर पानी अभी भी जमा है. पता चला कि वहाँ पर एक एक मंजिल तक पानी चढ़ा हुआ था. जिन कामों के ऊपर राज्य सरकार ने पिछले सालों में पैसा लगाया, चाहे सड़कें हो या दूसरा इंफ्रास्ट्रक्चर का काम हो, वो इस तरह का रहा कि एक बारिश दो बारिश में वो ढह गया, वो निकल गया, वो बह गया.